નમસ્કાર ગુજરાતીઓ, આપનું સ્વાગત છે સમાચારો સાથે. હું છું જયદીપ. આજના બજેટની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું 10મું અને છેલ્લું તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટને લઈને ઘણી ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ ટાઇકૂન, સામાન્ય કક્ષાના વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્ટાર્ટઅપના યુવાધન તેમજ મહિલા સીએ સહિતના લોકોના અભિપ્રાયો સામે આવ્યા છે. ત્યારે જીસીસીઆઈના અલગ અલગ પદાધિકારીઓએ પણ 2023-24ના બજેટને લઈને પ્રતિક્રિયા આપી હતી. આવો સાંભળીએ. સાથે જોડાયા છે પથિકભાઈ પટોરી સાથે વાત કરીશું. પથિકભાઈ, બજેટ આવ્યું છે, ઓવરઓલ કયા પ્રકારનું એનાલિસિસ જોઈ રહ્યા છો? આઈ થિંક ઇટ ઇઝ અ વેરી બહુ પોઝિટિવ બજેટ છે. બજેટમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને પર્સનલ ત્રણેયને ધ્યાન રાખવામાં આવ્યું છે. એવું નથી થયું કે ઇન્ડસ્ટ્રીને વધારે પર્સનલ ના થતું હોય. તો બહુ બેલેન્સ બજેટ. આપણે વિત્તમંત્રીએ જેમ કીધું કે ઇટ ઇઝ ફર્સ્ટ બજેટ ઓફ અમૃતકાલ અને ઇન્ડિયા એટ 100 વિઝન પ્રમાણે બજેટ બનાવવામાં આવ્યું છે. સપ્તઋષિના પદ ઉપર આ જે રીતે બજેટ ડિઝાઇન કર્યું છે, 7 પ્રિન્સિપલ્સ, એ પ્રમાણે ઇટ ઇઝ સસ્ટેનેબલ ગ્રોથ ડેવલપમેન્ટ વાળું બજેટ છે. કાર્બન ફૂટપ્રિન્ટ કે એન્વાયરમેન્ટને હાર્મ કર્યા વગરનો ગ્રોથ થઈ શકતો હોય અને ડેવલપમેન્ટ થઈ શકતું હોય તેનું આ બજેટમાં ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. પથિકભાઈ, વેપારીઓને કેટલું ફાયદા કરતા બજેટ છે? ઓફકોર્સ જો ટેક્સ સ્લેબ ઓછા થયા છે એટલે ડેફિનેટલી છે કે ડાયરેક્ટ ટેક્સ નું પેમેન્ટ ભરાણ ઓછું થવાનું છે. પણ આપણે બહુ જ વખતથી એમએસએમઈની માંગ હતી કે કોવિડ ટાઈમમાં ઘણા ડિસ્પ્યુટ્સ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં હતા અને એક ડિસ્પ્યુટ્સ રિઝોલ્વ નહોતા થતા અને ઘણા પૈસા એમએસએમઈના અટકેલા રહેતા હતા. તો એ ડિસ્પ્યુટને રિઝોલ્વ કરવા અને 95% સુધી એ ડિસ્પ્યુટની અમાઉન્ટ પાછી આપવાનું આમાં પ્રોવિઝન છે. તેથી એમએસએમઈને ખૂબ મોટો લાભ થશે. તે ઉપરાંત ઓવરઓલ ઇકોસિસ્ટમ ઓફ બિઝનેસને ખૂબ સુધારવાની વાત કરી છે. ક્રેડિટ લિંક ગેરંટી સ્કીમે એક્સટેન્ડ કરી છે એમએસએમઈ માટે. તો ઇન એન્ડ ઓલ દરેક સેક્ટરને ધ્યાન રાખી અને એક બેલેન્સ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પથિકભાઈ, અર્થવ્યવસ્થાને કેટલું અસર કરતું બજેટ છે? આપણે જોઈએ છે અત્યારે આપણે ઇકોનોમિક સ્લોડાઉનમાંથી પાસ થઈ રહ્યા છે. ઇન્ફ્લેશન ઘણું હાઈ છે. તો ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે સરકાર મેજર સ્પેન્ડર બને. કેપેક્સ આઉટલે જે રીતે વધારવામાં આવ્યો છે તેને લીધે એક વસ્તુ નક્કી છે કે સરકાર વિલ બી ધ બિગેસ્ટ સ્પેન્ડર ઇન ધ ઇકોનોમી. અને જ્યારે સરકાર ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે, કેપેક્સ કરે છે, તેથી ઇનડાયરેક્ટલી એ પૈસા દરેક ના હાથમાં આપે જ છે. એટ ધ સેમ ટાઈમ નોટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન ધ ગ્રોથ. એટલે ઇન એન્ડ ઓલ ઇટ ઇઝ અ બજેટ વિચ ઇઝ ટેકિંગ કેર ઓફ ધ કરંટ સિચ્યુએશન. અત્યારના ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈ અને કઈ રીતે બજેટ મૂકવું એ રીતનું આ બજેટ થઈ રહ્યું છે. ખાસ કરીને બજેટના 5 મુદ્દાની જો વાત કરવામાં આવે તો કયા બજેટના 5 મુદ્દા જે સૌથી વધારે તમને ગમ્યા હોય? આઈ થિંક ઓફકોર્સ રેશનલાઇઝેશન ઓફ ડાયરેક્ટ ટેક્સના સ્લેબ્સ. બીજું એમ્બિગ્યુઇટી ઘણી જગ્યાએ જે હતી ટેક્સમાં એ દૂર કરવામાં આવી છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે રિપ્લેસિંગ ઇમ્પોર્ટ વિથ ડોમેસ્ટિક પ્રોડક્શન. એટલે આત્મનિર્ભર ભારતની જે વાત કરી રહ્યા છે એ કઈ રીતે શક્ય બને છે તેના માટે, અને એ બહુ બેલેન્સ રીતે કરવામાં આવ્યું. તમે રાતોરાત એવું કહો કે અમે મોબાઈલ ફોન બનવાના ચાલુ થવાના છે, એ શક્ય નથી થવાનું. તમારે એના માટેના સપોર્ટના ઇક્વિપમેન્ટ છે, રો મટીરિયલ છે, એને ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરવા દેવી જોઈએ. તો સરકારે ફોનને ડ્યુટી ફ્રી ના રાખતા એના સ્પેર્સને ડ્યુટી ફ્રી કરી અને જેથી શું થાય કે ફોન બનાવવાનું ઇકોનોમિકલ થઈ જાય. આજે આપણે જોઈએ કે સરકાર છેલ્લા 3 વર્ષથી આજે ફોકસથી કામ કરી રહી છે. તેને લીધે આપણે વર્લ્ડનું સેકન્ડ લાર્જેસ્ટ મોબાઈલ મેન્યુફેક્ચર હબ બન્યા છે. તો એ આ ઓનગોઈંગ પ્રોસેસ છે જે સરકારે કન્ટિન્યુ બજેટ ઓન બજેટ રિફોર્મ્સ લઈ અને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. છેલ્લો સવાલ, બજેટ આવ્યું છે? આઈ થિંક આઈ વુડ સે જે રીતના એક્સપેક્ટેશન્સ હતા સવારે એમાં તો ધીસ ઇઝ 11 આઉટ ઓફ 10 કહેવાય કે આ બજેટ એટલું બેલેન્સ બજેટ આપ્યું છે. બજેટ રજૂ થયું છે. આપણી સાથે આશીષભાઈ જવરી જોડ્યા છે. આશીષભાઈ, બજેટ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ બજેટ અગર જો વિચારવામાં આવે તો ખૂબ સારું બજેટ છે. પરંતુ જ્યારે જ્વેલરી ક્ષેત્રની વાત કરવામાં આવે તો જ્વેલરી ક્ષેત્ર માટે નિરાશાજનક બજેટ એટલા માટે કહી શકાય કે ઇમ્પોર્ટ ડ્યુટી જે 5.5% હતી અને કૃષિ સેસ એમ કરીને 2.5%, એમ 15%નો જે સ્લેબ હતો એને ઘટાડી અને જો એકચ્યુઅલી ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડવામાં આવી હોત તો જ્વેલરી ઉદ્યોગમાં સારો એવી ની અસર પડત. પરંતુ નહીં ઘટાડવાના કારણે અત્યારે એક તો એક્સપોર્ટ ઉપર બહુ એની મોટી અસર થશે અને સોનાનો અને ચાંદીનો જે ભારણ જે છે તે પ્રજા ઉપર પડશે. આશીષભાઈ, મધ્યમ વર્ગને કેટલું અસર કરતું બજેટ છે? મધ્યમ વર્ગને ઓવરઓલ અગર વિચારવામાં આવે તો સોનું ચાંદીને બાદ કરીએ આપણે તો ઓવરઓલ બજેટ ખૂબ સારું છે. સારા બજેટ એટલા માટે કહી શકાય કારણ કે ભવિષ્યને જોતું બજેટ છે અને ભવિષ્યની અંદર સારી એવી સવલતો મળી શકે એ પ્રકારનું બજેટ આપવામાં આવેલું છે. કયા મુખ્ય 5 મુદ્દા જે તમને આ બજેટમાં ગમ્યા છે? મુખ્ય 5 મુદ્દાની વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સના સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે તે ખૂબ સારી બાબત ગણી શકાય. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવામાં આવ્યો છે એટલે ટુરિઝમ ક્ષેત્ર બી સારું છે. ટુરિઝમ ક્ષેત્ર વધવાના કારણે કેવું હોય કે
નાના મોટા જે કંઈ બી સિટીઝ છે સિટીઝની અંદરનું કહી શકાય કે જેમાં નોકરી છે, ધંધો છે, લોકોની રોજગારી મળી શકે અને મહિલાઓ માટેનું ખૂબ સારું બજેટ ગણી શકાય. મહિલાઓ માટે પણ જે એમને વય મર્યાદા મીન્સ જે છૂટ આપેલી છે 2 લાખ રૂપિયા સુધીની, એ પણ ખૂબ સારી બાબત કહી શકાય. અપેક્ષા પ્રમાણે બજેટ આવ્યું છે આ વખતે? 100% અપેક્ષા મુજબનું બજેટ એટલા માટે કહી શકાય કારણ કે છેલ્લા આ 10મું બજેટ કહેવાય. હવે આવતા વર્ષે તો ઇલેક્શનનો સમય હશે એટલે કદાચ ધારો કે જો બજેટ આવશે તો એ 2-3 મહિના માટેનું જ ટેમ્પરરી બજેટ હશે. એટલે આમ જોવા જઈએ તો મોદી સરકારનું છેલ્લું બજેટ છે એટલે ખૂબ સારું બજેટને ગણી શકાય. પ્રતાપભાઈ, શું માનો છો આપ? બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? એક એવરેજ બિઝનેસમેનની દ્રષ્ટિએ વાત કરું તો ઘણી બધી અપેક્ષાઓ ફળીભૂત નથી થઈ એવું હું તો કહીશ. કારણ કે સ્ટાર્ટઅપને જેવી રીતે 15%ના સ્લેબમાં લઈ ગયા છે તો ભાગીદારી પેઢીઓ માટેની માંગણી હતી કે તમે કોર્પોરેટ ક્ષેત્રનો જે ઊંચામાં ઊંચો રેટ છે એમાં 30%માં છે એ લોકો. ઇવન કોર્પોરેટ માટે પણ ત્યારબાદ 25% અને અમુક કેટેગરી માટે 22.5% કરવામાં આવે છે. એ અપેક્ષા ફળીભૂત નથી થઈ કે જે સામાન્ય કક્ષાના બિઝનેસમેન છે તો ભાગીદારી પેઢીમાં જે 30%નો સ્લેબ હતો એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ઇન્ફ્લેશનના પરિબળો જોતા ઓવર ધ ડિકેડ્સ થઈ ગયા કે જ્યારે જેના TDSના જે થ્રેશોલ્ડ લિમિટ છે ઇન્ટરેસ્ટ માટે કમિશનના પેમેન્ટ માટે એમાં કોઈ પ્રેક્ટિકલ વધારો કરવામાં આવ્યો નથી. એના કારણે સરકારનો વહીવટ વધશે, રિફંડના પ્રશ્નો વધશે, નાના માણસોને એટલા વધારે TDS વગેરેના કમ્પ્લાયન્સીસ કરવા પડશે. એટલે એવું કોઈ વિઝનરી ડાયરેક્ટ ટેક્સમાં પણ એવું પગલું નથી કે જેનાથી લિટિગેશન ઘટે, વહીવટ ઘટે કે કમ્પ્લાયન્સીસ વધે અને થોડો એડમિનિસ્ટ્રેટિવ કમ્પ્લાયન્સીસનો બોજો સામાન્ય માણસ પર ઓછો થાય એવા કોઈ પગલાં નથી દેખાયા. ખાસ કરીને થ્રેશોલ્ડ લિમિટો જો ટેક્સ કપાતની વધારી હોત તો એ અપેક્ષા ક્યાંય ફળીભૂત નથી થઈ એવું મને ચોક્કસ લાગે છે. આપણી સાથે યોગેશ પરી જોડ્યા છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ. યોગેશભાઈ, શું કહે છે તમારું બજેટ એનાલિસિસ? બજેટ આ વર્ષે જે રજૂ કરવામાં આવ્યો છે ખૂબ જ સરાહનીય છે, ખૂબ જ ફળદાયી છે અને રોજગારલક્ષી છે. જે રીતે બજેટમાં આમ જુઓ તો આમ નાના ઉદ્યોગકારોને, નાના વ્યક્તિઓને અને સામાન્ય વ્યક્તિઓને જે ફાયદાકારક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જે સ્કીમો રજૂ કરવામાં આવી છે એનાથી નાના મધ્યમ માઇક્રોથી લઈ અને મધ્યમ વર્ગ સુધીના દરેક વ્યક્તિને આમાં ફાયદો થશે. એટલે ખૂબ જ ઉપયોગલક્ષી અને બહુ સારું બજેટ છે. અપેક્ષા પ્રમાણે બજેટ આવ્યું? યસ, અપેક્ષા પ્રમાણે બજેટ આવ્યું છે, ખૂબ સારી રીતે આવ્યું છે. આનાથી વધારે બજેટમાં કંઈ હોઈ શકે નહીં. દિલીપભાઈ સાથે વાત કરીશું. દિલીપભાઈ, ખાસ કરીને બજેટના કયા મુખ્ય મુદ્દા જે તમને ગમ્યા હશે? બજેટની અંદર જો હું ખૂબ આવકારદાયક ગણતો હોઉં તો એક તો MSMEની વિવાદ છે, વિશ્વાસ સ્કીમ છે એને આગળ વધારી છે અને નાના ઉદ્યોગોને ફાયદો થાય એ વાત કરી છે. બીજું એગ્રોમાં જે આપણે વિસરાઈ ગયેલા ધ્યાન હતા કે જે જુવાર, બાજરી, રાગી જે અલગ અલગ ક્ષેત્રમાં અથવા તો જે આદિવાસી વિસ્તારમાં રાગી કે જુવાર વધારે વવાતી હતી, ખવાતી નહોતી, તો એને ગવર્મેન્ટે બુશ કર્યું છે. આપણે આજે ઇન્ડિયા એક્સપોર્ટમાં 2nd નંબર છીએ, એ 1st નંબર થઈ જઈશું અને એના માટે ટેકનોલોજી માટે એમને હૈદરાબાદની અંદર એક યુનિટ આપણે R&D સેન્ટર બી સ્થાપ્યું છે જેનો લાભ આપણા એગ્રો બિઝનેસને મળશે. બીજું એમને ફૂડની અંદર અને આપણું જે દરિયાપટ્ટી વધારે છે ત્યાં આગળ બી એમને જે મોટાભાગનું ડ્યુટી ફ્રી વસ્તુ કરી છે અને બીજું કેમિકલ્સની અંદર આપણા ત્યાં ગુજરાત એ કેમિકલનો મોટા ઉદ્યોગ છે, ત્યાં એમને DEGની ડ્યુટી બિલકુલ ફ્રી કરી દીધી છે. એટલે DEG આધારિત ઉદ્યોગો છે એને બળ મળશે. એ સિવાય એમને રોગ રિસ્ક હતું એને પણ ડ્યુટી ફ્રી કર્યું છે. એટલે રોગ રિસ્ક આધારિત એક મોટો ઉદ્યોગ આપણે ત્યાં એપિક્લોરિક એસિડનો આવી રહ્યો છે જે આપણા ગુજરાતના ઉદ્યોગપતિ સ્થાપી રહ્યા છે. એમને ઘણો મોટો ફાયદો થશે. લઘુ ઉદ્યોગો માટે સારા સમાચાર છે. બજેટમાં કઈ રીતે ફાયદો થશે લઘુ ઉદ્યોગની અંદર જે સાવ માઇક્રો છે ટાઇની ઉદ્યોગ હતા એમની 2 કરોડની લિમિટ હતી એને 3 કરોડ કરી છે અને જે પ્રોફેશનલ હતા જેને 15 લાખ હતા એને 75 લાખની લિમિટ કરી છે. પ્લસ એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટે યુનિવર્સિટી સ્થપાવવાની છે. એ સિવાય આપણે જે મેડિકલ ડિવાઇસીસ બનાવવાના છે એની અંદર પણ ઘણો બધો ફાયદો થવાનો છે. શું માનો છો તમે, કેટલું બજેટ આ વખતે અર્થવ્યવસ્થાને અસર કરતું છે? પર્ટિક્યુલરલી દરેક બજેટમાં હંમેશા બધા ફ્રી માંગતા હોય. આ ફ્રી કરતાં તમને સેલ્ફ જનરેટિંગ બજેટ છે જે તમને એમ્યુનિટીઝ તમે વાપરી જ રહ્યા છો એને તમને મોટો ગેપ કરે જેનાથી માણસનું સ્પેન્ડિંગ પાવર વધશે. આનાથી લોંગ ટર્મ આપણે જોઈએ તો આ બજેટ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ યુરોપ અને US ટાઈપ કે એક લોકો એમ કહેશે સેવિંગ, પણ સેવિંગ તમે જો વાપરશો, સરકાર આપે છે ઇન્ફ્રામાં પૈસા ખર્ચાશે તો આપણે દેશ બીજા જોડે કમ્પેર થશે. આપણે R&Dમાં પૈસા સૌથી મોટા નાખશે. એગ્રી આપણું બેકબોન છે એ વધારે સ્ટ્રોંગ કર્યું. ફિનટેકને બી એમને લીધું અને બેસ્ટ પાર્ટ ઇઝ કે MSME નો ક્લસ્ટરનું જે ગયા ફેરી એમને વધાર્યું હતું જે
માર્કેટ ટર્નઓવર અને કેપિટલ એમાં કોઈ ફેરફાર નથી કે વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. ઘણી કોમ્યુનિટી એવી છે કે જેમાં લાગે 150 કરોડ કરે છે પણ કોમ્યુનિટી જ મોંઘી છે. એટલે આમ એમએસએમઈ જ છે. એટલે એ બધાને તે ઓવરઓલ કન્ક્લુઝિવ બજેટ છે અને વી ફીલ કે યંગ લોકો માટે જે એમને ખાસ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને કેવાયસી માટે જે કીધું છે ઉંમરલાયક લોકો માટે જે બહુ જ પ્રોબ્લેમેટિક હોય છે એનું બી સોલ્યુશન ફાઇનાન્સ મિનિસ્ટરે મેન્શન કર્યું છે. ઇફ દેટ કમ્સ ઇન ટુ પ્લેસ ઇટ વિલ બી અ બિગ હેલ્પ ફોર વેરી એલ્ડરલી અને યંગ લોકો જેને થોડું સરળતા મળશે આમાં. અપેક્ષા પ્રમાણે બજેટ આવ્યું છે આ વખતે? મારા હિસાબે માંગ્યાથી વધારે આપેલું છે ફોર સ્મોલ મેન, મીડિયમ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર. દેવ કવર્ડ ઓલ ધ બધા જ સેક્ટર ઓવરઓલ કવર કર્યા એવું લાગે છે આ ફેરી. મુદ્દા પર હજુ પણ બદલાવની જરૂર હતી કે એને એ જ રાખે પણ એમાં બદલાવ કરવાની જરૂર હતી, એવા કયા બજેટ મુદ્દા લાગ્યા હતા બજેટમાં? એમને એક તો તમે કોર્ટ્સની જેમ ઘણા ટાઈમથી ઘણી મેટરો ડિલે થઈ હતી, ઇનફેક્ટ એ લઈ લીધું જે મારા હિસાબે ઘણા ટાઈમની મોટી માંગણી હતી. પેન્ડન્સી ઉમલા લોકો 10 વર્ષથી કોર્ટમાં જાય આજે એમને એમાં નવા સેન્ટર્સ ઊભા કરશે અને જૂના મુદ્દાઓ ઉકેલશે. એટલે ઓવરઓલ ઘણા ઇશ્યુઝ જે પેન્ડિંગ છે એ લોકો પતાવવા માગે છે. એટલે આનાથી વધારે તો બીજું કોઈ માગી શકાય એવું નથી. અને પ્લસ વ્યાજમાં એ લોકો જે એમએસએમઈ ક્લસ્ટરે ચાલુ રાખ્યું ફોર કોવિડ પછીનું તે બહુ મોટું છે મારા હિસાબે. પછી બજેટમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેન્દ્રનું બજેટ રજૂ થઈ ગયું છે અને આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે પ્રદીપ જૈન જોડ્યા છે. પ્રદીપભાઈ, બજેટ રજૂ થઈ ગયું કે કઈ રીતે તમે બજેટને જોઈ રહ્યા છો? સામાન્ય પરિભાષામાં કહેવું હોય તો ફૂલ ગુલાબી બજેટ કહી શકાય. એટલા માટે કે આવતા વર્ષે ઇલેક્શન આવવાનું છે એટલે સામાન્ય લોકોને પણ આની અપેક્ષા હતી કે આ બજેટની અંદર સામાન્ય જનતાને સીધો સ્પર્શ થાય એ પ્રકારના લાભો આવવાની સંભાવના છે, જે આવી છે. એ લાભોની જો વાત કરીએ તો ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર જે 5 લાખ સુધીની જે મર્યાદા હતી જેની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નહોતો, એ મર્યાદા વધારીને 7 લાખ કરી છે, જે મને લાગે છે કે સામાન્ય લોકો માટે ખૂબ મોટું પગલું છે. સરકારે બીજું જે 7 પ્રકારના ઇન્કમ ટેક્સના સ્લેબ હતા એ ઘટાડીને 5 પ્રકારના સ્લેબ કર્યા છે. એનો અર્થ એવો થયો કે જે 7 સ્લેબને કારણે નાનો મોટો ગૂંચવાડો પણ જે રહેતો હતો એ ગૂંચવાડો પણ એની અંદર દૂર થયો છે અને ઓવરઓલ ટેક્સેશન પણ 15 લાખ સુધી એ 30% નીચે રહ્યું છે, જેને પરિણામે મધ્યમ વર્ગની જેની 15 લાખ સુધીની આવક છે એવા લોકોને સીધો એનો ફાયદો થવાનો છે. ઉપરાંત જે સિનિયર સિટીઝન લોકો છે એ પોતાની નોકરીના પૈસા એ સરકારની અંદર એટલે પોસ્ટની અંદર મૂકવા માટે પ્રેરાતા હતા. એ મર્યાદા અત્યાર સુધી 15 લાખ હતી. એ આ બજેટની અંદર સરકારે 30 લાખ રૂપિયા એની અંદર પ્રપોઝ કર્યા છે, ઓલમોસ્ટ ડબલ. એ મને લાગે છે કે સિનિયર સિટીઝનો માટે એ ખૂબ આવકારદાયક પગલું એમના માટે રહેશે. ટીડીએસની અંદર પણ સરકારે સરળીકરણની વાત કરી છે. મોટા લોકો માટે પણ જે 42.7% સુધીનો ટેક્સ હતો સરચાર્જ સાથે મળીને, એ સરચાર્જની રકમમાં પણ ઘટાડો થવાને પરિણામે હવે આ દેશની અંદર વધુમાં વધુ ટેક્સ એ 39% સુધી જ રહેવાનો છે. આમ મને લાગે છે કે સરકારે મોટા લોકો, મધ્યમ લોકો, પેન્શનર્સ અને ગવર્મેન્ટના લોકોને પણ લીવ એન્કેશમેન્ટના માધ્યમથી એ રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. શું લાગે છે કે આ બજેટ પહેલાં કહેવાતું હતું કે અર્થવ્યવસ્થા પર અસર નહીં કરતું બજેટ હશે, ટેક્સમાંથી રાહત મળશે? 3 મુખ્ય મુદ્દોની વાત કરીએ તો તમને આ બજેટમાં સૌથી સારા પોઈન્ટ કયા લાગે? સૌથી સારા પોઈન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અને પીએમ આવાસ યોજનામાં જે પ્રકારે વધારે રોકાણની વાત સરકારે કરી છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પીએમ આવાસ યોજના આવી એ પહેલાં આપણને એમ લાગતું હતું કે આટલા બધા ઘરો કઈ રીતે બનશે, કઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એની મદદ કરશે. પરંતુ અત્યારે આપણે દરેક શહેરોની અંદર આ વસ્તુ જોઈ રહ્યા છે અને અનેક લોકોને મળી છે. કદાચ એવું નહીં માર્ક એટલે જે ટાર્ગેટ હશે એમાં કદાચ ક્યાંક વધઘટ થઈ હશે, પરંતુ આ પ્રોસેસ ઓનગોઈંગ પ્રોસેસ છે. સરકારે એને આગળ વધારી છે. કોવિડ જેવી મહામારી આવ્યા પછી પણ તો મને લાગે છે કે એને કારણે એક રોજગારીની પણ તકો ઊભી થશે અને લોકોને ઘરનું ઘર પણ એની અંદર મળશે. ખાસ કરીને વાત કરીએ તો મધ્યમ વર્ગને કઈ રીતે રાહત મળી છે આ બજેટમાં? કારણ કે મુખ્ય લોકો બજેટને નથી સમજતા હતા, પણ મધ્ય વર્ગમાં એ જોતું હોય છે કે શું સસ્તું થયું ને શું મોંઘું થયું. તમને શું લાગે?
મધ્યમ વર્ગને સીધી કરમાં રાહતને પરિણામે એ જે કંઈ રાહત મળી છે એને ભાગ્યા 12 કરો એટલે માસિક એમનો જે કંઈ ખર્ચ હતો એ ખર્ચની અંદર સીધો એમને ફાયદો એની અંદર દેખાશે. બીજું સરકારે એમએસએમઈને એ લોકો માટે પણ સ્કીમ લાવી છે અને ડીટેલ આવવાની બાકી છે. તો મને લાગે છે કે એને કારણે પણ સીધો એ સામાન્ય વર્ગના લોકોને એ ફાયદો થવાનો છે. માનો છો લોકસભા ઇલેક્શન પહેલાનું બજેટ કેટલું અસર કરશે, શું માનો છો? આપણા દેશની જનતા અથવા કોઈ પણ જનતા એ એકદમ તત્કાલ જે કંઈ વસ્તુઓ હોય એને જ યાદ રાખતી હોય છે. હજુ 1.5 વર્ષ જેવો સમય છે, સમય જ બતાવશે શું થશે. તો ચોક્કસથી બજેટ તો રજૂ થઈ ચૂક્યું છે. તો આદા પ્રદીપ જૈન કે ટેક્સમાં રાહત આપતું બજેટ આ વખતે રજૂ થયું છે, પરંતુ ચોક્કસ કહી શકાય કે મધ્યમ વર્ગને એક વસ્તુમાં રસ હોય છે કે કઈ વસ્તુઓ સસ્તી થઈ જાય. ચોક્કસથી મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પણ આ વખતે બજેટ રજૂ થયું છે. તો ચોક્કસથી આ બજેટ છે લોકસભાની ઇલેક્શન પહેલાં બજેટ આવ્યું છે, તો ચોક્કસથી મધ્યમ વર્ગને પણ રાહત આપતું બજેટ હશે તેવી આશા રાખીએ છીએ. કેમેરા ચંદ્રકાંત વોરા સાથે મેદીપસિંહ રાઠોડ. કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આપણી સાથે ગૌરાંગભાઈ ભગત જોડાયા છે. ગૌરાંગભાઈ, બજેટ આવ્યું છે, શું કહે છે તમારું એનાલિસિસ? બજેટ એનાલિસિસ શું, આજે આટલા બધા મોટા કર્મચારીઓ અને સરકારશ્રી ભેગા થઈને દરેક વર્ગને આવરી લીધો હોય આ બજેટમાં, મને એવું સ્પષ્ટ જણાય છે. સિનિયર સિટીઝનથી લઈને બહેનોને અને નાના એમએસએમઈથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી દરેક જગ્યાએ સરકારે કંઈ ને કંઈ ફાયદો આપેલો છે. ઇન્કમટેક્સની અંદર પણ સ્લેબોની અંદર પણ ફાયદો આપેલો છે. તો આ બધું જ જોતા મને એવું લાગે છે કે માર્કેટની અંદર પૈસો સારી રીતે ફરતો રહેશે અને ખરીદ શક્તિ વધશે, અને ખરીદ શક્તિ વધવાથી સરકારને પણ એની ઇન્કમ મળવાની છે અને સરકાર આની અંદર જીડીપી જે છે એ ડબલ ડિજિટને ક્રોસ કરે એવી પૂરેપૂરી મારું માનવું છે કે આ બજેટ જે છે આટલા વર્ષોમાં પહેલી વખત મને સ્પર્શ્યું છે એવું મને ફિલિંગ આવે છે. ગૌરંગભાઈ, કાપડ ઉદ્યોગમાં શું ફાયદો થશે આ બજેટથી? કાપડ ઉદ્યોગમાં તો એક અમને અત્યારે જે જાહેરાત થઈ છે એમાં ટેક્સટાઇલમાં તો એ લોકો મશીનરી જે ઇમ્પોર્ટ કરે છે એની અંદર કસ્ટમ ડ્યુટીને એ યથાવત રાખી છે, જે ખરેખર ઘટાડવી જોઈતી હતી. કારણ કે વર્લ્ડની કોમ્પિટિશનની અંદર જ્યારે આપણે જવું છે અને એક્સપોર્ટ વધારવું છે તો આવા સમયની અંદર ફોલ્ટલેસ કપડાં બનાવવા માટે, ગાર્મેન્ટો સારા બનાવવા માટે મશીનરીઓ ઇમ્પોર્ટ કરવી પડે છે. અને એ મશીનરીઓ ઇમ્પોર્ટ કરતાં જો ડ્યુટી ઘટાડે તો ચોક્કસ એની અંદર ફાયદો થાય. પણ હાલમાં જે બજેટ ડિક્લેર થયું છે એના હિસાબે દરેક વર્ગની ખરીદ શક્તિ વધશે અને ખરીદ શક્તિ વધવાથી દરેક ઇન્ડસ્ટ્રીને વેગ મળશે, ચાહે ટેક્સટાઇલ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એને વેગ મળે એવી ચોક્કસ મને ખાતરી છે. અને આ બજેટ ખરેખર સારું બજેટ કહેવાય. આવું બજેટ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું સાંભળી રહ્યો છું. ભાઈ, કાપડના વેપારી તરીકે કઈ અપેક્ષા હતી ને આ બજેટમાં પૂરી નથી થઈ? કાપડના અમારી તો બે ત્રણ માંગણી અગત્યની હતી. એક નંબર 1, એક તો કોટનને એમસીએક્સમાંથી કાયમ માટે બહાર કાઢવું જોઈએ. કોટનનો સટ્ટો જે છે એ અમારા ટ્રેડરોને ભરખી ગયો છે. છેલ્લા વર્ષની અંદર લોકોએ લાખો કરોડો રૂપિયાના નુકસાન કર્યા છે. તો સરકારશ્રીને અમારી વિનંતી હજુ પણ ચાલુ છે કે ભાઈ આ કોટનને હંમેશા માટે એમસીએક્સમાંથી બહાર કાઢવું. નંબર 2, 138ના જે કેસો છે એને પડતર કેસોને જે નવા કેસો છે એની અંદર પણ સરકારે કડક કાયદા બનાવવા જોઈએ. અને એક વખત પોસ્ટ ડેટેડ ચેક આપ્યા પછી એ જો ચેક રિટર્ન થાય તો એની અંદર કડકમાં કડક સજા થવી જોઈએ અને પૈસાની રિકવરી થાય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અમારા કાપડના બિઝનેસ 100 વર્ષથી વધારે ઉધારમાં ચાલી રહ્યા છે. તો આ સિક્યોરિટી સરકારે અમને આપવી જોઈએ. અને ત્રીજી વાત, ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે એ ઇન્સ્યોરન્સ લીધા પછી, ચાહે સરકારી હોય કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની હોય, એ લોકો પોતા ક્લેમ આપવામાં ઠાગા થયા કરે છે. તો એ લોકોની સેટલમેન્ટ કમિટીની અંદર પણ સરકારશ્રી અથવા ચેમ્બર ઓફ કોમર્સના કોઈ બી પ્રતિનિધિને જે તે શહેરની અંદર જ્યારે પણ આવી પ્રોબ્લેમ થાય તો એ લોકોને સાથે રાખીને આ કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. ગૌરંગભાઈ, કયા 5 મુદ્દા જે તમને બજેટના ગમ્યા સૌથી વધુ? મને તો સંપૂર્ણ બજેટ ગમ્યું છે, પણ 5 મુદ્દાની અંદર એક તો મિડલ ક્લાસ માટે ઇન્કમટેક્સની રાહત, સરકારી કર્મચારીઓને પણ જે આની અંદર લાભ થઈ રહ્યો છે, બહેનો અને સિનિયર સિટીઝનને જે લાભ થઈ રહ્યો છે, આદિવાસીથી લઈને દરેક જ્ઞાતિને જે સરકારે ફાયદો કરવા માટે જણાવ્યું છે એના હિસાબે સર્વત્ર ખરીદ શક્તિ વધશે અને આનાથી મુદ્દો સરકારને ટેક્સ પણ મળશે અને જીડીપી પણ ડબલ ડિજિટથી ક્રોસ કરશે.
ચોક્કસથી બજેટ રજૂ થયું છે. તમામ વેપારીઓ કહી રહ્યા છે કે બજેટ ખૂબ સારું છે, પરંતુ કેટલાક છે બીજા વેપારી સાથે પણ વાત કરીશું. નરેશભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, સૌ પ્રથમ બજેટનું એનાલિસિસ શું કહે છે તમારું? બજેટનું એનાલિસિસ બહુ સારું છે રિયલીમાં. એમાં જોવા જઈએ તો જે રીતે બધાને સિનિયર સિટીઝનથી લઈને મહિલાઓથી લઈને બધાને સમાવી લીધા છે અને જે ઇન્કમ ટેક્સમાં રાહત આપી છે બહુ સારી છે. એનાથી બિઝનેસનો ગ્રોથ વધશે અને ઇન્ડિયા આખા વિશ્વમાં નંબર 1 ગ્રોથ કરશે એવું મને દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આપણી સાથે જોડાયા છે સચિનભાઈ શાહ સાથે વાત કરીશું. સચિનભાઈ, શું કહે છે તમારો બજેટનું એનાલિસિસ? બજેટ તો ખૂબ જ સરસ છે અને પોપ્યુલિસ્ટ બજેટ છે. બધાના માટે સારું છે, દરેક તબકા માટે સારું છે અને ઓવરઓલ જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને જે મિડ સાઇઝ એટલે જે મિડલ ક્લાસ પબ્લિક માટે ખરેખર આ ખૂબ સારું બજેટ છે. પણ એક બે કન્સર્ન્સ જે માઇક્રો એનાલિસિસ એટલે MSME અને માઇક્રો માટે જે એમને એનાઉન્સમેન્ટ કર્યા એની અંદર એક કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ હતી 5%ની. જે 50 લાખ રૂપિયાનું માઇક્રો એન્ટરપ્રાઇઝ હોય તો 50 લાખ રૂપિયાની લિમિટથી 75 લાખ રૂપિયાની લિમિટ સુધી એ લોકો ટેક્સ કોમ્પ્રિહેન્સિવ ટેક્સમાં જઈ શકે. પણ એની સામે એક એમને જે બેનિફિટ એક જે કેચ રાખ્યો છે ને એ 5% કેશ ટ્રાન્ઝેક્શન. હવે નાના જે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ જે હોય ને એમાં તો 100% એ લોકો કેશ ઉપર બિઝનેસ કરતા હતા. હવે એ લોકો બધા આની ઉપર ટ્રાન્સફર થયા છે. તો એમાં 5%નો જે કેચ રાખ્યો છે ને એ 5%નો કેચ કદાચ એમને 5%ની જગ્યાએ જો 25% રાખ્યું હોત અને પછી ધીમે ધીમે ઘટાડતા જાય તો દેટ ઇઝ એ વસ્તુ કદાચ ગવર્મેન્ટે કરવાની જરૂર છે. બાકી ઓવરઓલ હજી બજેટનું એનાલિસિસ આપણે કરીશું એટલે થોડા વખતમાં આપણને બધો આઈડિયા આવશે, કેમ કે હજી તો આપણે ખાલી ફક્ત જાહેરાતો સાંભળી છે, પણ હજી ડિટેલ એનાલિસિસ જ્યારે જોઈશું ત્યારે ખબર પડશે કે એક્ઝેક્ટ શું કન્ડિશન છે. પણ ઓવરઓલ MSME માટે ખૂબ સારું બજેટ છે. દેટ ઇઝ વોટ વી ફોરસી. સચિનભાઈ, તમે કહો છો કે MSME માટે ખૂબ સારું બજેટ છે. કયા સીધા ફાયદા જે આગામી દિવસમાં લઘુ ઉદ્યોગને મળવાના? જો એમને સ્પેસિફિકલી તમે આમ જોવા જાઓ ને તો નાની એટલે જે ઇમ્પોર્ટ ઉપર અત્યારે લેન્સીસ છે, કેમેરાના લેન્સીસ છે, તો કેમેરાના લેન્સીસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીનો એમને કસ્ટમ્સનો એક્ઝમ્પશન આપ્યું છે. એવા જે નાની વસ્તુ છે, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યું છે. સ્કિલ ડેવલપમેન્ટના કારણે MSMEને ઘણો બધો ફાયદો થવાનો છે. એવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ આ બજેટમાં એનાઉન્સ કર્યા છે. હવે એને ડિટેલ એનાલિસિસ કરીશું તો આપણને એક્ઝેક્ટ વધારે આઈડિયા આવશે કે MSMEમાં કેટલા બીજા ફાયદા થશે. પણ MSMEમાં 1% એમને ઇન્ટરેસ્ટ સબસિડીનો કીધો છે કે 1% વધારાનું ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. હવે એ 1% ઇન્ટરેસ્ટ સબસિડીથી કેટલો બેનિફિટ થશે? કેમ કે ખરેખર આમ જોવા જાઓ તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખૂબ જ વધી રહ્યા છે અત્યારે, ઝડપથી વધી રહ્યા છે. જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આટલા બધા વધી રહ્યા છે ત્યારે 1% ઇન્ટરેસ્ટ એ પણ ઘણો મોટો ફાયદો થવાનો છે ઇન્ડસ્ટ્રીને. પણ એ કેટલો થવાનો છે, કઈ રીતે એનું ઇમ્પ્લિકેશન થશે એ આપણે થોડું આવનારા દિવસોમાં 1-2 દિવસમાં એના આખું ડિટેલ એનાલિસિસ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. બજેટ રજૂ થઈ ચૂકી છે અને આપણી સાથે રૂપેશભાઈ શાહ જોડાયા છે. રૂપેશભાઈ, બજેટ રજૂ થયું છે, કેટલું અસર કરતું મધ્યમ વર્ગને બજેટ છે આ? મધ્યમ વર્ગને અસર કરતું બજેટ, હવે તમે એમ કહો કે ભાઈ મોટાભાગના બધા જે બજેટની અંદર જે આશા રાખીને બેઠા હોય છે, ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આશા રાખીને બેઠા હોય છે. હવે ઇન્કમ ટેક્સની અંદર જે 5 લાખથી 7 લાખના વચ્ચેના જે વર્ગને સરકારે રાહત આપી છે, એટલે જે લાભ તમે લેવા જાઓ તો મધ્યમ વર્ગના તમે 5 થી 7 લાખવાળા વચ્ચે ગણતા હો તો એ લોકોને 20,000 સુધી ટેક્સમાં રાહત મળેલી છે. બાકી બીજી કોઈ રાહત મને દેખાતી નથી. ખાસ કરીને ટેક્સની જો રાહતની વાત કરવામાં આવે, લાગે છે ટેક્સમાં રાહત મળી છે આ વખતે? જો આમાં એવું છે કે ટેક્સની અંદર આ લોકોએ 2014 પછી ઘણા બધા રિફોર્મ્સ કરતા આવેલા છે. પણ દર વખતે આપણને એવું છે કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ચેન્જીસ આવવો જ જોઈએ. સ્લેબમાં તો ચેન્જીસ ના લાવી શકે, પરંતુ ટેક્સ જે 87A જે રિબેટની જે કલમ છે એમાં આ લોકો ઇન્ક્રીઝ કરતા જાય છે. એટલે સ્લેબમાં તો કોઈ ચેન્જ આવવાની કોઈ શક્યતા નથી. જે 2.5 લાખનો જે સ્લેબ છે એ 2.5 લાખનો જ રહેશે. રૂપેશભાઈ, કયા 5 મુદ્દા તમને જે બજેટના ગમ્યા હશે? એક તો એઝ એ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેની વાત કરું તો અમારે અત્યારે ટોટલ 7 જાતના રિટર્ન અમારે ભરવાના થાય છે. એ 7 જાતના રિટર્નની જગ્યાએ એક કોમન ITR હવે લાવવા પ્રયત્ન કરેલો છે. દેટ ઇઝ અ વેલકમ સ્ટેપ.
બીજું ઘણા બધા જે નાના વેપારીઓ જે છે, ઇવન ધ પ્રોફેશનલ્સ છે, એ લોકોને માટે જે પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં સ્લેબ વધારેલો છે, દેટ ઇઝ ઓલ્સો વેલકમ સ્ટેપ્સ. લાગે છે આ બજેટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે? આમાં એવું છે કે બજેટનું જે અસર છે ને એ તાત્કાલિક ના દેખાય. એમાં અમે લોકો બધા એમાં સ્ટડી કરીએ ક્લોઝ ટુ ક્લોઝ, અને એની અસર જે કહેવાય ને ઇન્ડસ્ટ્રી પર કેવી રીતે થાય એ પછી તો આવતા વર્ષો એ તરત અસર ના હોય કોઈ પણ વસ્તુની. કોઈ પર્ટિક્યુલર કોઈ ઇન્ડસ્ટ્રીને તરત અસર દેખાય, પણ ઓવરઓલ જે અસર છે એ તો લાંબા ગાળે જ અસર દેખાય તમને. આ બજેટમાં તમને ક્યાં બદલાવની જરૂર લાગી, કયા મુદ્દા ઉપર? બદલાવની તો કોઈ મેં તમને કહ્યું કે ઇન્કમ ટેક્સ એ ઇન્કમ પરનો ટેક્સ છે, એટલે એ તો ક્યારે બંધ તો થશે જ નહીં. પૂરતાનું એમને દર વખતે પ્રયત્ન કરે છે કે નાના વર્ગને ટેક્સમાંથી બાકાત કરવા અને મોટા વર્ગને જ આવરી લેવા એ રીતનો પ્રયત્ન કર્યો છે. તો મારી દ્રષ્ટિએ આ બજેટ ઘણું સારું કહેવાય રીતે. ચોક્કસથી બજેટ છે, ટેક્સમાં રાહત મળી છે, પરંતુ કેટલાક મહદઅંશે તેને સુધારવાની પણ જરૂર હતી. કે ઇન્ડસ્ટ્રીમાં રાહત મળી છે તો કોઈક ક્ષેત્રે રાહત નથી મળી. ચોક્કસથી મિશ્ર પ્રતિસાદ આવી રહ્યો છે વેપારીનો. તો ચોક્કસથી કહી શકાય કે બજેટનો જે વાત કરવામાં આવે તો જે ટેક્સમાં રાહત આપવાની વાત હતી એ ફૂલફિલ કરવામાં આવી છે. તો હવે જોવું રહ્યું કે ઇન્ડસ્ટ્રી પર હવે બજેટની અસર શું આવે છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મહેદીપસિંહ રાઠોડ. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનો બજેટનો પીટારો ખોલ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું 10મું અને છેલ્લું બજેટ તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું. ત્યારે આ બજેટને લઈને ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ ટાઇકૂન, સામાન્ય કક્ષાના વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્ટાર્ટઅપના યુવાધન તેમજ મહિલા સીએ સહિતના લોકોએ અત્યારે પોતાનો અભિપ્રાય આપ્યો. અને ચોક્કસથી આ જે બજેટ છે સર્વ વર્ગ માટે, મધ્યમ વર્ગ હોય, વંચિત હોય કે પછી ગરીબ વર્ગ માટે હોય, સર્વ વર્ગ માટે એક સર્વસામાન્ય બજેટ અને બધાને લાભ પહોંચાડતું બજેટ અત્યારે હાલ તો માનવામાં આવી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.